तो विद्यार्थी मित्रों આપણે પ્રશ્નપત્ર 2 એનો વિભાગ F એમાં આપણે છે એ 47મો દાખલો ભાગીદારી પેઢીનું વિસર્જન છે એનું સોલ્યુશન છે કરશું। સૌથી પહેલા રકમ છે વાંચીએ। હર્ષ અને યશાના નીચે દર્શાવેલા કાચા સરવૈયા અને હવાલાઓને ધ્યાનમાં લઈ તેમની પેઢી તારીખ 31/3/20ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરો। હર્ષ અને યશાની ભાગીદારી પેઢીનું 31/3/20ના રોજનું કાચું સરવૈયું। હવે તારીખ આપણા માટે સૌથી મહત્વની હોય। આ જે તારીખ આપેલી છે એ છેલ્લી તારીખ આપેલી હોય વર્ષની, તો વર્ષ શરૂ ક્યારે થાય તો એ ખાસ આપણે નોટ કરી લેવું 1/4/19। 1/4/19 થી 31/3/20 છે એની વચ્ચેના વ્યવહારો હોય છે। ખાસ કરીને આંતરિક હવાલાઓની અંદર આ તારીખ બહુ મહત્વની છે। तो સૌથી પહેલા તમે જુઓ અહીંયા ખાતાનું નામ ઉધાર બાકી જમા બાકી। આ રીતે જ્યારે કાચું સરવૈયું આપેલું હોય ત્યારે વિદ્યાર્થીને સૌથી વધારે પ્રશ્ન થાય છે કે કઈ બાકી ઉધાર થાય કઈ બાકી જમા થાય એ પ્રશ્ન। તો પરફેક્ટ રીતે ધ્યાન આપો। તો સૌથી પહેલા મૂડી અને ઉપાડ આપ્યો છે હર્ષ અને યશાનો। તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે આ ઉધાર બાકી જે આપેલી છે એ શું છે? ઉપાડ છે। તો આ પેલું જે આપેલું છે એ ઉપાડ છે। આ મૂડી છે એની હંમેશા કઈ બાકી હોય? જમા હોય। तो 35,000 ने 15,000 हर्ष અને યશાની મૂડી આપેલી છે। ત્યાર પછી પાઘડી આપી છે 5,000, પેટન્ટ આપ્યા છે 2700। લેણું અને દેવું, લેણું અને દેવું, તો આ જે પેલું આવ્યું છે 31,000 એને આપણે શું કહેવાય? દેવાદાર કહેવાય। લેણું એટલે દેવાદાર તરીકે પણ ઓળખીએ, દેવું એટલે લેણદાર એવું પણ આપણે અહીંયા લખી શકીએ। તો પેલું જે આપ્યું છે એ લેણું છે, બીજું છે દેવું છે। પછી માલના ખાતા 40,000 અને 89,250। માલના ખાતાનો મતલબ શું થાય છે? ખરીદી અને વેચાણ। તો જે પેલું આપ્યું છે એ શું છે? ખરીદી, ને બીજું આપ્યું છે શું છે? વેચાણ। ત્યાર પછી યંત્રો આપ્યા છે 15,000ના, શરૂઆતનો સ્ટોક આપ્યો છે 6,000। માલના ખાતા સૌથી ફર્નિચર 3,000 છે, પછી માલના ખાતા। માલ પરતના ખાતામાં સૌથી વધારે પ્રશ્ન રહે છે, તો ખાસ યાદ રાખજો ઉધાર બાકી છે એ હંમેશા કોની હોય? વેચાણ માલ પરતની હોય। तो पहली जी आईपी है 7,500 ए वेचाण माल परत है, अने जमा बाकी हमेशा कोनी होय? खरीद माल परतनी होय। तमने ज्यारे पण आ पूछाय माल परत खाता एटले बाकी जोवानी छे। उधार बाकी होय एटले वेचाण माल परत, जमा बाकी एटले खरीद माल परत, बाकीना आधारे नक्की थशे। पछी मजूरी आपी छे 4,000। फर्निचरनो घसारो आप्यो छे 300। ऑलरेडी फर्निचर अहींया आपने आपेलुं ज छे, 3,000 रुपया फर्निचर आप्યું છે ને ફર્નિચરનો ઘસારો આપ્યો છે। તો આ જે ઘસારો આપ્યો છે કયો ઘસારો છે? જૂનો ઘસારો છે। પછી સ્ટેશનરી અને છપામણી 1,550। મકાન આપ્યું છે 46,000। કાનૂની ખર્ચા 6,500। રોકડ સિલક 300। રેલવે નૂર 600। વીમા પ્રીમિયમ 1,150। હુંડીઓ 4,000 અને 2,500। તો જે પેલી હુંડી આપી છે એ કઈ છે? લેણી હુંડી છે। બીજી જે આપેલી છે કઈ છે? દેવી હુંડી છે। बराबर। 4,000 છે લેણી હુંડી, દેવી હુંડી 2,500 रुपया। પછી ટપાલ ખર્ચ 2,000। પછી પેલું જે આપ્યું છે ઘાલખાદ છે ને બીજું આપ્યું છે ઘાલખાદ અનામત છે। પછી વટાવ આપ્યો છે, તો બે પ્રકારના વટાવ છે, આપેલ વટાવ અને મળેલ વટાવ। તો સૌથી પહેલા આપણે હું લખું છું આપેલ વટાવ। તો જે 750 છે આપેલ વટાવ છે, અને એની બાજુમાં જે આપ્યું છે 1,500 એ મળેલ વટાવ છે। કારણ કે આપેલ વટાવ છે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવે, અને મળેલ વટાવ છે નફા નુકસાન ખાતામાં જમા બાજુ આવે। પછી હાથ પર સ્ટેમ્પ છે, આ 150 છે એ હાથ પર સ્ટેમ્પ છે એટલે મિલકત લેણા બાજુ આવશે। ઘાલખાદ પરત 1,250 એટલે એ નફા નુકસાન ખાતામાં જમા બાજુ આવશે। પછી HDFCની 12% લોન, હર્ષ અને યશાની ભાગીદારી પેઢીએ લોન લીધી છે 10,000 રૂપિયાની HDFC બેંક પાસેથી। કેટલાની? 12%ની લોન લીધી છે। ક્યારે લીધી છે? 1/7/19। એટલે આંતરિક હવાલો છે, સ્ટાર કરશું આંતરિક હવાલાને, જે તમે અહીં જોઈ શકો છો। હાથ પર સ્ટેમ્પ 150 અને 1250, પછી HDFCની લોન 10,000, એમાં આંતરિક હવાલો છે 12%, 1/7/19। 1/7/19 છે ત્યારે લોન લીધી છે, વ્યાજનો દર આપેલો છે 12%, એ આપણે ગણતરી કરશું આંતરિક હવાલો છે, એટલે ધ્યાનમાં રાખજો। ત્યાર પછી આગળ એમાં વધીએ તો હવાલાઓ તમને આપ્યા છે નીચે 3। પહેલો હવાલો, આખર માલના સ્ટોકની મૂળ કિંમત 10,000 છે, જે પૈકી 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી। એટલે 10,000 રૂપિયાનો આખર સ્ટોક છે એમાંથી 50% સ્ટોક, એટલે 10,000ના 50% એટલે કેટલા થાય? 5,000 રૂપિયા થાય।
તો 5000 રૂપિયાના સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી. તો ટોટલ છે એ કેટલાનો છે? એ સ્ટોક છે 10000નો. એમાંથી 5000 ઉપજી શકે તેમ નથી. તો 10000માંથી 5000 બાદ કરો તો કેટલા આવે? 5000 રૂપિયા. તો આપણે એવું શીખ્યા છીએ કે આખર માલનો સ્ટોક છે એમાં બે કિંમત તમને આપેલી હોય, બજાર કિંમત અને ચોપડે કિંમત. એ બેમાંથી જે ઓછી હોય ને એ લેવાની. તો અહીંયા 10000 છે, 1000, 5000 છે. તો બેમાંથી કઈ કિંમત ઓછી છે? 5000. તો આખર માલના સ્ટોકની કિંમત કેટલું લેશું? 5000. પછીનો હવાલો, મકાન ખરીદીના કાનૂની ખર્ચા 4000 કાનૂની ખર્ચમાં સમાયેલ છે. શું કીધું છે? મકાન ખરીદીના કાનૂની ખર્ચામાં સમાયેલ છે. એટલે હકીકતે આ જે 4000 રૂપિયા છે એ શેના હતા? મકાન તમે લીધું ને એના કાનૂની ખર્ચા હતા, અને એ ભૂલથી કેમાં નાખી દીધા છે? કાનૂની ખર્ચમાં. એટલે મકાન સિવાયના કોઈ કાનૂની ખર્ચા થયા હશે એમાં આપણે 4000 એડ કરી દીધા છે. તો આપણે હવાલો છે એ ટીક કરવાનો છે. તો મકાન છે એમાં આપણે 2 કરશું. તો અહીંયા આપણે મકાન દેખાય છે એની બાજુમાં આપણે 2 કરી નાખીએ. પછી કાનૂની ખર્ચા છે એની નીચે જ એમાંય આપણે 2 કરી નાખીએ. તો ભૂલ શું થઈ છે? આ કાનૂની ખર્ચ છે એની અંદર 4000 ઉમેરાઈ ગયા છે. હકીકતે કોના હતા? મકાનના હતા. તો આમાંથી બાદ કરશું ને આમાં શું કરી નાખશું? મકાનમાં પ્લસ કરશું. પછી ત્રીજો હવાલો, દેવાદારો પર 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરો. દેવાદાર એટલે લેણું, જે આપણે આગળ અહીંયા લખ્યું છે. તો ત્યાં આપણે શું કરવું? એની બાજુમાં 3 કરી નાખશું. ત્યાર પછી છે તમને બાકીના હવાલાઓ છે અહીંયા આપેલા છે. 2 હવાલાઓ છે. ફર્નિચર પર 10% અને મકાન પર 5% ઘસારો ગણો. તો અહીંયા તમે જોઈ શકો છો કે ફર્નિચર અને મકાન છે એના ઉપર ફર્નિચર પર 10% ઘસારો છે. તો આ ફર્નિચર છે ને આપણે 4 કરશું, હવાલા નંબર છે. પછી મકાન છે એમાં એક હવાલો તો ઓલરેડી છે જ, બાજુમાં આપણે કરી નાખશું 4. એટલે ફર્નિચર પર કેટલા ગણવાના? 10% અને મકાન પર 5%. પછી પેટન્ટ છે એના 1/3 ભાગ માંડી વાળવાનો છે, એવું તમને અહીંયા કીધું છે. પેટન્ટનો 1/3 ભાગ માંડી વાળવાનો છે એટલે બાદ કરવાનો છે. તો પેટન્ટ છે તમને અહીંયા આપ્યા છે, બરાબર. પેટન્ટ છે એમાં આપણે કેટલા કરશું? 5 કરશું. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ જ્યારે પણ તમારી સામે ભાગીદારી પેઢી વાર્ષિક હિસાબનો દાખલો આવે તો સૌથી પહેલાં તમારે વર્ષ છે શરૂઆત લખી નાખવાની. પછી જેટલા હવાલાઓ હોય, બાહ્ય હવાલા હોય તો એના નંબર આપવાના, આંતરિક હવાલા હોય તો આપણે જે સ્ટાર કર્યો એ રીતે છે એ આપવાના છે. તો હવે આપણે દાખલા છે એ ખાતાઓ દોરી એની અલગ અલગ એન્ટ્રીઓ છે એ આપશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે અહીંયા 5 ખાતાઓ બનાવેલા છે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, મૂડી ખાતું, ફાળવણી ખાતું અને પાકું સરવૈયું. હવે આપણે જે તે ખાતામાં એન્ટ્રી આપતા જાય તો સૌથી પહેલા મૂડી અને ઉપાડ આપ્યા છે. તો ઉપાડ આપ્યો છે 5000 ને 2500. તો એ મૂડી ખાતામાં ઉધાર બાજુ આવશે, ઉપાડ ખાતે 5000 અને 2500. ત્યાર પછી આપી છે 35000 ને 15000 મૂડી આપી છે હર્ષ અને યશાની. તો મૂડી ખાતામાં જમા બાજુ આવશે 1419, બાકી આગળ લાવ્યા 35000 અને 15000 રૂપિયા. ત્યાર પછી પાઘડી આપી છે તો એ મિલકત લેણા બાજુ આવશે, હવાલો નથી એટલે 5000 રૂપિયા બારે લખ્યા છે. પછી પેટન્ટ આપ્યું છે 2700 રૂપિયા, પેટન્ટ 2700 અંદરની કોલમમાં કારણ કે એમાં હવાલો છે. પછી લેણું અને દેવું, તો લેણું એટલે દેવાદાર, દેવાદાર એટલે ઉધાર બાકી એની થાય 31000 રૂપિયા. તો લેણું 31000 રૂપિયા અંદરની કોલમમાં લખ્યું છે કારણ કે હવાલો છે એટલા માટે. ત્યાર પછી લેણદાર 25000, તો મૂડી દેવા બાજુ આવશે લેણદાર, એમાં હવાલો નથી એટલે રકમ રૂપિયામાં લખેલું છે. ત્યાર પછી માલના ખાતા, ખરીદી અને વેચાણ. માલના ખાતાને શું કહેવાય? ખરીદી અને વેચાણ. તો ખરીદી 40000 રૂપિયા મેં લખેલી છે અહીંયા. ખરીદી લખેલી છે 40000 અંદરની બાજુ, કારણ કે ખરીદ માલ પરત ને વેચાણ માલ પરત આપણે બાદ કરવાના રહેશે. સેમ વસ્તુ વેચાણ લખ્યું છે 89250. વેપાર ખાતામાં જમા બાજુ વેચાણ 89250. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ આગળ તો યંત્રો આપણે લખ્યા છે, મિલકત લેણા બાજુ યંત્રો છે લખેલા છે 15000 રૂપિયા. તો એમાં હવાલો નથી એટલે બારે લખ્યા છે. ત્યારબાદ શરૂઆતનો સ્ટોક લખ્યો છે 6000 રૂપિયા. તો અહીંયા 6000 રૂપિયા વેપાર ખાતામાં તમે જુઓ તો શરૂઆતનો સ્ટોક લખ્યો છે 6000 રૂપિયા. ત્યાર પછી આપ્યા છે ફર્નિચર, આપ્યું છે આપણે 3000 રૂપિયાનું. તો ફર્નિચર 3000, એમાં હવાલો છે એટલે અંદર પૈસા રાખ્યા છે મિલકત લેણા બાજુ. ત્યાર પછી માલ પરત ખાતા આપ્યા છે, એમાં આપણે હમણાં જોઈ ગયા કે 7500 વેચાણ માલ પરત છે અને 5000 ખરીદ માલ પરત છે. તો આપણે વેચાણમાંથી છે, ખરીદીમાંથી 40000 માંથી ખરીદ માલ પરત 5000 બાદ કર્યા એટલે 35000 આવ્યા. વેચાણ 89250 માંથી 7500 વેચાણ માલ પરત બાદ કર્યા એટલે 81750 રૂપિયા આવ્યા. ત્યાર પછી આગળ વધીએ એની અંદર
તો માલ પરત ખાતા પૂરા થઈ ગયા ત્યાર પછી મજૂરી આપી છે 4000 રૂપિયા. તો મજૂરી આપણે લખશું વેપાર ખાતામાં ઉધાર બાજુ મજૂરી, એના રૂપિયા આપ્યા છે 4000 રૂપિયા, તો મજૂરી આપે છે 4000. ત્યાર પછી આપણે આપ્યો છે ખૂબ જ મહત્વનો ટોપિક છે ફર્નિચર પર ઘસારો 300 રૂપિયા. તો ફર્નિચર ઓલરેડી આપણે એક આપ્યું છે 3000, એનો ઘસારો આપણે આપ્યો છે તો એ જૂનો ઘસારો છે. તો જ્યારે યાદ રાખજો જૂનો ઘસારો આપ્યો હોય તો આપણે ફર્નિચરમાં શું કરવાનું છે, પ્લસ કરવાનું છે. આનો ટોટલ કરીએ એટલે કેટલા આવશે, 3300 રૂપિયા. અને હવે જે ઘસારો આવશે એ આપણે નવો ઘસારો ગણશું આ નવી કિંમત ઉપર, 3300 રૂપિયા ઉપર ગણશું. તો આ જે ઘસારો આપ્યો છે એની અસર ક્યાં લખી મેં, ફર્નિચરમાં પ્લસ કરી, જૂનો ઘસારો છે. ત્યાર પછી આગળ વધીએ, સ્ટેશનરી અને છપામણી એ પાછા 1550 રૂપિયા. તો સ્ટેશનરી ને છપામણી ક્યાં આવશે, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ છે એ આપણે લખશું. તો અહીં લખું છું સ્ટેશનરી છપામણી 1550 રૂપિયા, 1550. ત્યાર પછી આગળ વધીએ, મકાન આપ્યું છે 46000 રૂપિયા. મકાનમાં આપણે હવાલો છે એટલે એ પૈસા આપણે અંદર રાખશું. તો અહીંયા હું એક લીટી છોડીને પછી લખું છું મકાન, જેના આપણે પૈસા આપ્યા છે 46000 રૂપિયા. ત્યાર પછી કાનૂની ખર્ચા આપણે આપેલા છે, કાનૂની ખર્ચા 6500 રૂપિયા. તો કાનૂની ખર્ચા આપણે ક્યાં લખશું, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. અહીંયા હું લખું છું કાનૂની ખર્ચા, એમાં હવાલો છે એટલે પૈસા અંદર રાખું છું 6500. ત્યાર પછી આપ્યું છે રોકડ સિલક આપી છે 300 રૂપિયા. તો રોકડ સિલક આપણે લખશું મિલકત લેણા બાજુ. અહીંયા એક લીટી છોડીને પછી લખશું રોકડ સિલક. રોકડ સિલક આપણે આપી છે 300 રૂપિયા. તો અહીંયા હું લખું છું 300 રૂપિયા. ત્યાર પછી આપ્યું છે રેલવે નૂર 600 રૂપિયા. રેલવે નૂર આપણે લખશું વેપાર ખાતામાં ઉધાર બાજુ. તો રેલવે નૂર 600 રૂપિયા. ત્યાર પછી આપ્યું છે વીમા પ્રીમિયમ 1150 રૂપિયા. તો વીમા પ્રીમિયમ એમાં હવાલો નથી, અહીંયા લખું છું વીમા પ્રીમિયમ, શોર્ટમાં લખું છું વીમા પ્રીમિયમ 1150. ત્યાર પછી લખું છું હુંડીઓ 4000 ને 2500. તો પેલી છે એ કઈ છે, લેણી હુંડી 4000 રૂપિયા છે. તો લેણી હુંડી આપણે ક્યાં લખશું, મિલકત લેણા બાજુ. અહીંયા લખું છું લેણી હુંડી, એના આપણા રૂપિયા આપ્યા છે 4000 રૂપિયા. ત્યાર પછી આપ્યું છે દેવી હુંડી. તો દેવી હુંડી મૂડી દેવા બાજુ, એના રૂપિયા આપ્યા છે 2500 રૂપિયા. અહીંયા લખું છું 2500 રૂપિયા. ત્યાર પછી આપણે આપ્યું છે ટપાલ ખર્ચ 2000 રૂપિયા. તો ટપાલ ખર્ચ આવશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, ટપાલ ખર્ચ 2000 રૂપિયા. પછી ઘાલખાદ અને ઘાલખાદ અનામત. હવે ખાસ યાદ રાખજો, જ્યારે ઘાલખાદ ને ઘાલખાદ અનામત અથવા ખાલી ઘાલખાદ આવે એટલે કોષ્ટક નફા નુકસાન ખાતામાં દોરી જ નાખવાનું. પછી એમાં એન્ટ્રી આવે તોય ભલે, ન આવે તો ભલે. પેલા 2 ઘાલખાદ લખવાની છે, પછી 2 ઘાલખાદ અનામત લખવાની છે. પેલા 2 ઘાલખાદ, પછી 2 ઘાલખાદ અનામત. પેલા 3 પ્લસ થાય, બીજી માઇનસ થાય. કાઉન્સમાં લખવાનું કા હ કા, કા હ કા. કા એટલે કાચા સર્વેની, હ એટલે હવાલાની. આ કોષ્ટક છે એ લખી જ નાખવાનું. તો સૌથી પહેલા આપણે આપ્યું છે ઘાલખાદ. તો 1500 રૂપિયા છે એ ઘાલખાદના છે, એ કાચા સરવૈયાની છે. તો આમાં જોવાનું છે ઘાલખાદ કાચા સરવૈયાની. તો પેલી આપી છે, અહીંયા લખવાનું 1500. પછી આપ્યું છે ઘાલખાદ અનામત 2000 રૂપિયા કાચા સરવૈયાની. તો ઘાલખાદ અનામત કાચા સરવૈયાની આપી છે 2000 રૂપિયા. આ કાચું સરવૈયું છે એટલે એની 2 વિગતો આપણે લખશું આ કોષ્ટકની અંદર. ત્યાર પછી આપ્યું છે વટાવ. તો 750 આપેલ વટાવ છે. તો આપેલ વટાવ આપણે લખશું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. હું લખું છું આપેલ વટાવ, આપેલ વટાવ 750 રૂપિયા. પછી આપ્યું છે મળેલ વટાવ 1500 રૂપિયા. તો મળેલ વટાવ નફા નુકસાન ખાતામાં જમા બાજુ 1500 રૂપિયા. ત્યાર પછી આપણે આપ્યું છે હાથ પર સ્ટેમ્પ. હાથ પર સ્ટેમ્પ 150 રૂપિયા. તો એ મિલકત લેણા બાજુ, હાથ પર સ્ટેમ્પ, હાથ પર સ્ટેમ્પ છે 150 રૂપિયા. ત્યાર પછી આપ્યું છે ઘાલખાદ પરત. તો ઘાલખાદ પરત એટલે એ આવક કહેવાય, નફા નુકસાન ખાતામાં જમા બાજુ ઘાલખાદ પરત 1250.
ત્યાર પછી આપ્યું છે HDFC ની 12% લોન આપી છે, એમાં આંતરિક હવાલો છે આપણે ગણશું, પણ પહેલા આપણે એ લોનનું જે આપેલું છે લોન એ આપણે છે લખી નાખીએ. HDFC ની લોન મૂડી દેવા બાજુ લખું છું HDFC ની લોન 10,000 રૂપિયા, એનો જે કાંઈ વ્યાજ આવશે એ આપણે નીચે લખશું. તો આ રીતે સંપૂર્ણ આપણે બધા ટોપિક છે એ પૂરા કર્યા. હવે આંતરિક હવાલા અને બાહ્ય હવાલા બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે આંતરિક હવાલાઓ જે આપેલા છે એનું સોલ્યુશન છે એ આપણે કરીએ, જેથી કરીને કોઈ જાતનો પ્રશ્ન ન રહે. હવે આંતરિક હવાલામાં ખાસ ધ્યાન રાખજો, સૌથી પહેલા આપ્યું છે HDFC ની લોન આપી છે. હું અહીંયા તમને આંતરિક હવાલો દર્શાવું છું કેવી રીતે. તમારે વર્કિંગ નોટ છે આ રીતે કરવી હોય તો તમે દાખલાની પાછળના પેજમાં, છેલ્લે કરવાની જરૂર નથી, જ્યાં તમે પાકું સર્વે પૂરું કરો છો એના પછીના પેજમાં તમે WN એટલે વર્કિંગ નોટ નંબર 1 કરી શકો. અહીં આપેલું છે HDFC ની લોન પર વ્યાજ, લોન પર વ્યાજ. HDFC ની લોન પર વ્યાજ મારે ગણવાનું છે. થોડુંક પ્રેક્ટિકલ વિચારવાનું છે. લોન છે એ ક્યારે લીધી? 1/7/19 લીધી છે. તો આપણે જ લોન લીધી છે એવું વિચારો તો ભૂલ નહીં થાય. 1/7/19 લોન લીધી છે. આપણું જે કાચું સરવૈયું છે એ ક્યારે પૂરું થાય છે? તો કે 1/7/19 થી 31/3/20, એટલે 31/3/20 સુધીના માસ ગણવાના છે. તો કેટલા માસ થશે? 9 માસ છે એ થશે. 1/7 એટલે 7, 8, 9, 10, 11, 12, 1, 2 ને 3 એટલે 9 માસનું વ્યાજ ગણવાનું રહેશે. કેટલાની લોન લીધી છે? 10,000 રૂપિયાની લોન લીધી છે. કેટલા ટકા કીધા છે? 12%. તો 12/100 અને કેટલા માસનું વ્યાજ થાય? 9/12. તો તમે સાદું રૂપ છે એ આપો તો આનો જવાબ આપને મળશે 900 રૂપિયા વ્યાજ આપવાનું છે. કેટલું વ્યાજ આપવાનું છે? 900 રૂપિયા. 10,000 ગુણ્યા 12/100 ગુણ્યા 9/12. 9 એટલે 9 માસ એક સાથે લોન લીધી છે. વર્ષ પૂરું થાય તારીખ લખવાની 31/3/20 એટલે 9 માસ 900 રૂપિયા વ્યાજ થાય છે. તો આની બે અસર આવશે. એક અસર આપણે લખશું મૂડી દેવા બાજુ, તમે લખી શકો છો ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ, ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ 900 રૂપિયા. એક અસર આપેલી છે. બીજી અસર આવશે આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, એ જ વસ્તુ તમે અહીંયા લખી શકો છો HDFC ની લોન પર વ્યાજ. તો અહીંયા લખું છું HDFC ની લોન પર વ્યાજ 900 રૂપિયા. તો આ રીતે આપણે અહીંયા આંતરિક હવાલો છે એ કમ્પ્લીટ કરેલો છે. ત્યારબાદ છે એ આગળ વધીએ. હવે બાહ્ય હવાલા જોઈએ તો સૌથી પહેલો આપ્યો છે આખર માલનો સ્ટોક 10,000 નો છે, પણ 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી. તો 10,000 માંથી 50% બાદ કરો એટલે 5,000 બાદ થાય તો વધે કેટલા? 5,000. તો આપણે 5,000 રૂપિયા લેવાના છે, જે હમણાં આગળ મેં તમને ચર્ચા કરેલી છે. તો 5,000 આખર માલના સ્ટોકની અસર ક્યાં આપશું? વેપાર ખાતામાં જમા બાજુ. તો વેપાર ખાતામાં જમા બાજુ લખશું આખર સ્ટોક 5,000. બીજી અસર આપણે આપશું મિલકત લેણા બાજુ. મિલકત લેણા બાજુ આપણે લખશું આખર સ્ટોક 5,000 રૂપિયા. ત્યાર પછી બીજો હવાલો આપણે જોઈએ. મકાન ખરીદીના કાનૂની ખર્ચા 4,000 કાનૂની ખર્ચમાં સમાયેલ છે. એટલે એ 4,000 કાનૂની ખર્ચા છે એ શેના હતા? મકાન ખરીદીના હતા, અને આપણે ભૂલથી કાનૂની ખર્ચમાં એ સમાવી લીધા છે. તો મકાનમાં આપણે પ્લસ કરશું. તો મકાન જે આપેલું છે એમાં આપણે લખશું પ્લસ કાનૂની ખર્ચા 4,000 રૂપિયા. અહીંયા આવશે 50,000 રૂપિયા. આની બીજી અસર છે એ આપણે આપશું નફા નુકસાન ખાતામાં જમા બાજુ. નફા નુકસાન ખાતું જે અહીંયા આપેલું છે આપને, એમાં જમા બાજુ આપશું જે કાનૂની ખર્ચા આપ્યા છે એમાંથી માઇનસ કરશું ભૂલથી કાનૂની ખર્ચ. હું શોર્ટમાં લખું છું ભૂલથી કાનૂની ખર્ચમાં સમાયેલા છે 4,000 રૂપિયા. 6,500 માંથી 4,000 જાય એટલે આપને અહીંયા મળશે 2,500 રૂપિયા. તો આ 2,500 રૂપિયા છે અહીંયા લખેલા. ત્યાર પછીનો હવાલો જોઈએ આપણે. ત્રીજો હવાલો આપ્યો છે દેવાદારો પર 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરો. તો દેવાદારો પર 5% લેખે ઘાલખાદ અનામતની જોગવાઈ કરો. તો અહીંયા આપણે જોઈએ છીએ કે દેવાદારો છે એ આપને એટલે કે લેણું આપને આપેલું છે 31,000 રૂપિયા.
31,000 5% કરો એટલે આવશે 1,550 રૂપિયા. તો માઇનસ ઘાલખાદ અનામત હવાલાની 1,550. 31,000માંથી 1,550 બાદ કરો એટલે 29,450 આવશે. 29,450. હવે આ એક અસર આવી. બીજી અસર આની આવશે. આપણે કોષ્ટક આગળ આપણે જોયું છે એ કોષ્ટકની અંદર છે એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે. આ નફા નુકસાન ખાતું એમાં ઉધાર બાજુ ઘાલખાદ અનામત હવાલાની 1,550. હવે આ કોષ્ટકમાં બીજું કંઈ આવતું નથી તો તમે જો ઘાલખાદ હવાલાની આપેલી નથી તો ત્યાં ડેશ કરી નાખું. અને આ કોષ્ટક છે એમાં પહેલા ત્રણનો સરવાળો એમાંથી 2,000 રૂપિયા આપણે શું કરવાના છે? માઇનસ કરવાના છે. એટલે આપને જવાબ છે એ મળશે 1,050. તો અહીં લખશું 1,050. આ ત્રણેયનો સરવાળો એમાંથી આ બીજી રકમ તો છે નહીં એમાંથી 2,000 બાદ એટલે 1,050. ત્યાર પછીનો હવાલો આગળ જોઈએ આપણે. તો ફર્નિચર પર 10% અને મકાન પર 5% ઘસારો ગણો. ફર્નિચર પર 5% અને મકાન પર ફર્નિચર પર 10% ઘસારો છે. તો ફર્નિચર આપણે આપ્યું છે 3,300 રૂપિયા. એમાંથી માઇનસ ઘસારો 3,300ના 10% એટલે 330 રૂપિયા. 3,300માંથી 330 રૂપિયા છે એ આપણે બાદ કરીએ એટલે 2,970 રૂપિયા આવશે. તો આ ઘસારાની એક અસર આપી ફર્નિચરની. સાથે સાથે મકાન ઉપર આપણે છે લઈ 5% છે. તો માઇનસ ઘસારો 50,000ના 5% એટલે 2,500 રૂપિયા. એટલે બારે આપને મળશે 47,500 રૂપિયા. તો 330 ફર્નિચરનો ઘસારો અને 2,500 ઘસારો આવ્યો મકાનનો ઘસારો. આ બંનેની બીજી અસર આપણે આપશું નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ. તો નફા નુકસાન ખાતું એમાં ઉધાર બાજુ છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા લખશું ફર્નિચર પર ઘસારો 330. નીચે લખશું મકાન પર ઘસારો 2,500 રૂપિયા. 300 અને 2,500 રૂપિયા. તો આ રીતે છે એ આપણે ઘસારો ગણવાનો રહેશે. ત્યાર પછી છેલ્લો હવાલો જોઈએ. પેટન્ટના 1/3 ભાગ માંડી વાળવાના છે. માંડી વાળવાના છે એટલે બાદ કરવાના છે. તો પેટન્ટ છે એ આપણે અહીંયા આપેલું છે. પેટન્ટ છે 2,700 રૂપિયા. એમાંથી માઇનસ કરવાનું છે માંડી વાળેલ. કેટલામો ભાગ માંડી વાળવાનો છે? 1/3 ભાગ પેટન્ટ છે એનો માંડી વાળવાનો છે. તો 1/3 એટલે કેટલા થશે? 900 રૂપિયા. એટલે 1,800 રૂપિયા બારે લખશું. બીજી અસર આવશું નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ છે એ આપણે લખશું. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ જોઈએ. પેટન્ટ માંડી વાળેલ 900 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે છે એ આપણે કમ્પ્લીટ ટોપિક છે એ જોયા છે. ત્યાર પછી આપણે હવે વેપાર ખાતા છે એનો ટોટલ છે એ મારીએ. તો સૌથી પહેલાં વેપાર ખાતાનો ટોટલ કરીએ તો જમા બાજુનો ટોટલ છે એ વધારે થાય છે. તો જમા બાજુનો ટોટલ છે એ થાય છે 86,750. એ અહીંયા લખીએ 86,750. 86,650માંથી ઉપરના બધા મુદ્દાઓ બાદ કરીએ તો 41,150 રૂપિયા આવે છે. એટલે સામે લખવાનું છે કાચો નફો. કૌંસમાં લખવાનું છે નફા નુકસાન ખાતે લઈ ગયા. નફા નુકસાન ખાતામાં જમા બાજુ કાચો નફો 41,150. કૌંસમાં લખવાનું વેપાર ખાતેથી લાવ્યા. વેપાર ખાતેથી લાવ્યા. હવે નફા નુકસાન ખાતાનું ટોટલ જે આપણે કરીએ તો જમા બાજુનો ટોટલ છે એ વધારે આવશે. જમા બાજુનો ટોટલ થાય છે 43,900. અહીંયા સામે લખું છું 43,900. 43,900માંથી બાદ કરીએ ઉપરના એટલે 30,270 રૂપિયા આવશે. અહીંયા સામે લખશું આપણે ચોખ્ખો નફો. ચોખ્ખો નફો ક્યાં લઈ જવાનો છે? નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. નફા નુકસાન ફાળવણી ખાતે છે એ આપણે જમા બાજુ લખવાનું રહેશે. નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ ચોખ્ખો નફો
અહીં લખું છું ચોખ્ખો નફો 30,270 રૂપિયા, 30,270. હવે ટોટલ કરીએ 30,270, 30,270 એટલે અહીંયા આપણે મળશે 30,270, જેને આપણે વહેંચણી પાત્ર નફો કહીએ. પ્રમાણ આપેલું નથી એટલે 1:1 વચ્ચે હર્ષ અને યશા વચ્ચે આપણે વહેંચશું. એટલે 15,135 રૂપિયા બંને વચ્ચે વહેંચાશે. વહેંચણી પાત્ર નફો છે એ આપણે ક્યાં લઈ જવાનો છે? ભાગીદારના મૂડી ખાતામાં લઈ જવાનો રહેશે. તો ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ આપણે અહીં લખીએ વહેંચણી પાત્ર નફો. તારીખમાં તમે લખી શકો છો 31/3/20, 31/3/20 લખી શકો છો. વહેંચણી પાત્ર નફો 15,135, 15,135 ટોટલ છે. આનો કરીએ બંને બાજુનો અને એમાંથી બાકી આપણે શોધશું. તો 35 ને 15 50 એટલે 50,135, 30,135 એ આપણે ઉધાર બાજુ લઈ જઈ. 30,135 છે, 30,135 એમાંથી 2500 રૂપિયા છે એ બાદ કરીએ એટલે આપને જવાબ છે એ મળશે 27,635, 27,635. સેમ એ રીતે છે હર્ષ. આનો ટોટલ આપણે કરીએ એટલે 45,135 હર્ષનો સામે લખવાનું બાકી, આગળ લઈ ગયા. 50,135 માંથી 5,000 બાદ કર્યા અને 30,135 છે એમાંથી 2500 રૂપિયા બાદ કર્યા એટલે 27,635 રૂપિયા આવે. હવે આ ક્યાં લઈ જવાના છે? આપણે મૂડી ખાતે, મૂડી દેવા બાજુ લઈ જવાના છે. મૂડી છે એ આપણે લખશું. તો અહીંયા આપણે લખશું મૂડી હર્ષ અને યશાની. તો સૌથી પહેલાં મૂડી છે એ હર્ષની લખશું 45,135 અને 27,635. બંનેનો ટોટલ છે એ આપણે કરશું. તો 45,135 પ્લસ 27,635 એટલે 72,770 રૂપિયા છે એ આવશે. અને ફાઇનલ ટોટલ છે એ આપણે કરીએ તો આનો જવાબ છે એ આપણે મળશે છેલ્લે 1,11,170, 1,11,170, 1,11,170. તો આ રીતે દાખલો છે એ આપણે વિભાગ Fનો છે કમ્પ્લીટ કરેલો. નેક્સ્ટ વિડીયોની અંદર નવા છે ટોપિક સાથે મળીશું. જય હિન્દ.